વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મુલતવી રખાઈ। પૂર્વ મ્યુનિસિપલ સદસ્ય સહિત મહાનુભાવોને અપાઈ અંજલિ। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે નિર્ધારિત સામાન્ય સભા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના અધ્યક્ષસ્થાને મળી હતી। વડોદરાના મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર ખાતે આયોજિત રાજ્ય સરકારના ચેક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત હોવાથી સભાનું સંચાલન ડેપ્યુટી મેયર દ્વારા કરવામાં આવ્યું હતું। સભાની શરૂઆતમાં જ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના નિધન અંગે શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને ગૃહના તમામ સભ્યોને તેને સંમતિ આપી હતી। આજની સભામાં ભારતીય ચલચિત્ર જગતના દિગ્ગજ અભિનેતા અને પદ્મભૂષણથી સન્માનિત ધર્મેન્દ્ર, દેશના પૂર્વ ગૃહમંત્રી તથા લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ શિવરાજ પાટીલ તેમજ મહાનગરપાલિકાના પૂર્વ સદસ્ય જયરામ વાઘવાણીના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો। સદગતોના માનમાં ગૃહમાં 2 મિનિટનું મૌન પાળી ભાવભીની અંજલિ અર્પણ કરવામાં આવી હતી। શોકની લાગણી વ્યક્ત કરવા માટે સભાની અન્ય કાર્યવાહી સ્થગિત રાખી તેને મુલતવી રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો। સામાન્ય સભાની કાર્યસૂચિ પરના વિકાસલક્ષી કામો અને અન્ય પ્રશ્નોની ચર્ચા હવે આગામી બેઠકમાં કરવામાં આવશે। નિયમ મુજબ આજે મુલતવી રાખવામાં આવેલી આ સભા હવે 29 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 5 કલાકે ફરીથી મળશે। આ સભામાં શહેરના માળખાગત સુવિધાઓને લગતા મહત્વના ઠરાવો પર ચર્ચા અને નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે। આજરોજ વડોદરા મહાનગરની સામાન્ય સભા કોર્પોરેશનમાં મળી હતી, જે તારીખ 29ના રોજ મુલતવી રાખવામાં આવી છે આજે, અને 29 તારીખે આ નવી સભા થશે। આજે શોકદર્શક ઠરાવ કરવામાં આવ્યો છે, એના લીધે આ સભા મુલતવી રાખવામાં આવી છે, જેમાં પદ્મભૂષણથી સન્માનિત શ્રી ધર્મેન્દ્રજી, જે આપણા મહાન કલાકાર થઈ ગયા, એમના માનમાં આ સભા શોકદર્શક ઠરાવ વાંચવામાં આવ્યો છે। કોંગ્રેસના નેતા, પૂર્વ ગૃહમંત્રી અને લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી શિવરાજ પાટીલજી તથા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી જયરામદાસ સોમમલ વાઘવાણીના આ શોકદર્શક ઠરાવ આજે વાંચી અને આજની સભા 29 તારીખ ઉપર મુલતવી રાખવામાં આવી છે।